પાછા વિડીયોમાં આવી ગયા. પહેલામાં શોર્ટ વિડીયોમાં વિડીયો જતો રહેતો હતો. મસ્ત મજાની ટૂંકનો લખવા બેઠેલો મસ્ત. મેં આવું લખું છું પણ કોઈ દિવસ આવું વિડીયો નથી ઉતારતો, પણ આજે આવું ખબર નહીં કેમ ઈચ્છા થઈ ગઈ છે. શોર્ટ નોટ છે. ADHDની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો. આવી એક શોર્ટ નોટ છે. ADHD, અટેન્શન ડિફિક્ટ એન્ડ હાઇપર ડિસઓર્ડર, એને એવું કહેવાય છે. જોઈએ હવે આપણે જવાબમાં લખીએ. જવાબ એકચ્યુઅલી અંદર એવું છે કે બાળકોને ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી અને અતિશય ચંચળતા સાથે સંબંધિત આ વિકૃતિનો સમાવેશ DSM-V માં ચેતાતંત્રના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓમાં કરવામાં આવે છે. હવે DSM-V આ એક અમેરિકન સાયકેટ્રિસ્ટ એસોસિએશન છે કે જે દર વર્ષે એબનોર્મલ ચાઇલ્ડ માટે કાં તો માનસિક વિકૃતિઓના લક્ષણોનું એક માળખું બહાર પાડે છે. અને એ જે માળખું બહાર પાડે છે એ APA અમેરિકન સાયકોટ્રિસ્ટ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવે છે. અને એને બહાર પાડતી વખતે એને DSM એવું નામ આપવામાં આવે છે. એટલે એ DSMના માળખા દ્વારા એ બહાર પાડે છે. હવે એની અંદર બધી બહુ વિકૃતિઓ છે, પણ આજે એક વિકૃતિ એવી છે ADHD, જે ખાસ કરીને બાળકોની અંદર જોવા મળે છે. અને એ જે વિકૃતિ છે એને ગુજરાતીમાં ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ એટલે અટેન્શન ડિફિક્ટ અને હાઇપર એક્ટિવ ડિસઓર્ડર એવું નામ આપેલું છે. એની ટૂંકનો લખું છું. હવે એની અંદર જોઈએ તો આની અંદર તો એવું લખેલું છે કે 4 થી 17 વર્ષના બાળકોના જૂથમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે અમેરિકામાં તેનું પ્રમાણ વર્ષો વર્ષ વધ્યું છે. 2003માં ADHDનું પ્રમાણ 7.8%, 2007માં 9.5% અને 2011માં તેનું પ્રમાણ 11% જેટલું થયેલું છે. ભારતમાં પણ ADHDનું પ્રમાણ 5 થી 10% જેટલું જોવા મળે છે. સામાન્ય રીતે સ્ત્રી બાળકની સરખામણીમાં પુરુષ બાળકોમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ વિકૃતિ ધરાવનાર બાળકોના મુખ્યત્વે 3 લક્ષણો છે: ધ્યાન ન્યૂનતા, આવેગશીલતા અને અતિ પ્રવૃત્તિશીલતા. આ વિકૃતિ ધરાવનાર બાળકો લાંબા સમય સુધી કોઈ એક ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, સૂચનાઓનું પાલન કરવામાં અક્ષમ હોય છે, કાર્ય પૂર્ણ કરી શકતા નથી, યોજનાબદ્ધ રીતે કાર્યને સંગઠિત કરી પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવે છે, દીવા સ્વપ્નોમાં રાજે છે, એક જગ્યા ઉપર લાંબા સમય સુધી સ્થિર બેસીને કરવાની ક્રિયાઓની અવગણના કરવાનું વલણ ધરાવે છે, રમત શાંતિપૂર્ણ રમી ન શકે, આત્યંતિક વાચાળ, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેવું, દોડવું અથવા વસ્તુઓ ઉપર ચડી જવું, પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાની ધીરજ ન હોવી, પ્રશ્ન પૂરો થાય તે પહેલા જવાબ આપી દેવાની ઉતાવળ વગેરે લક્ષણો ધરાવે છે. ઇન્ડિયામાં એનું પ્રમાણ બહુ વધારે લાગે છે. અમેરિકા જેવા દેશની અંદર 2007ની અંદર 9.5% અને 2011માં 11% જેટલું હતું. એટલું જ પ્રમાણ ભારતમાં પણ ADHDનું છે. આ પ્રમાણ 5 થી 10% જેટલું બતાવે છે. એટલે મોટાભાગના જે બાળકો છે એ આ વિકૃતિથી પીડાતા હોય એવું લાગે છે, પણ એનો ખ્યાલ નહીં આવતો હશે. મોટાભાગના લોકોને આવી વિકૃતિઓ વિશે કોઈ માહિતી હોતી નથી. અને એવું પણ છે કે સ્ત્રી બાળકની સરખામણીમાં પુરુષ બાળકોમાં આ વિકૃતિનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે છોકરાઓમાં આનું પ્રમાણ વધારે છે છોકરીઓની સરખામણીમાં. શોર્ટ નોટ છે નાની.
મારે લખવાની હતી પણ ખબર નહીં કેમ આજે વિડીયો બનાવવાનું મન થયું તો વિડીયો બનાવવા બેસી ગયો છું. બીજી બધી બી છે, જેમ કે ડિસ્ક્લેસિયા છે, આત્મરત વિકૃતિ છે. ડિસ્ક્લેસિયા માટે તો આપણે જોયેલું ને, એના માટે તો આખી ફિલ્મ આવેલી હતી, તારે જમીન પર, આમિર ખાનની ડિસ્ક્લેસિયા ઉપર. એક ડિસ્ક્લેસિયાની એક શોર્ટ નોટ પણ લખવાની છે, પણ આજે આ ADHDની શોર્ટ નોટ પહેલા લખવાનું ચાલુ કરી દઈએ ને તો વિડીયોમાં તો બધું રહી જશે. બાળકો જો આમ બતાવો, આ તો ઊંધું દેખાય છે.